P24 ન્યૂઝ ગુજરાત સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી આધારે ગોડાદરા આસપાસ દાદા મંદિર પાસે રોડ પર જાહેરમાંથી આરોપી રાહુલ સોમન મંડલને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ છે કે ગઈ તારીખ 15/11/2024ના રોજ ગોડાદરા દેવત ગામની સીમમાં આવેલ રેલવે ગરનાળા પાસે રોડ પર મહિન્દ્રા કંપનીનો બોલેરો મેક્સ પિકઅપ ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ 120 જેમાં કુલ બાટલીઓ બિયર ટીન નંગ 4980 કુલ કિંમત ₹7,31,820 નો મુદ્દામાલ તથા અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ 2 તથા માલ લેવા આવેલ મોપેડ મોટરસાયકલ મળી કુલ કિંમત ₹19,71,820 નો મુદ્દામાલ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ફરિયાદમાં પોતાનું નામ આવેલ જેથી પોતે ધરપકડ ટાળવા માટે આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ। મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે પીસીબી શાખાને સોંપવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।